પંચમહાલમાં 6 નિરીક્ષકો દ્વારા 2 અલગ અલગ ઝોનમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ. પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આગામી લોકશાહી પર્વ પૂર્વે સંભવિત ઉમેદવારોની યોગ્યતા ચકાસવા માટે નિરીક્ષકોની ટુકડી સમક્ષ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લાને વહીવટી અને સંગઠનાત્મક દ્રષ્ટિએ 2 અલગ અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેથી પ્રત્યેક તાલુકા અને નગરપાલિકા વિસ્તારના પ્રતિનિધિઓને પૂરતો સમય આપી શકાય. નિરીક્ષકો દ્વારા વ્યક્તિગત પક્ષની વિચારધારા અને જીતવાની ક્ષમતા ધરાવતા ચહેરાઓની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને જનસંપર્ક જેવા પાસાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના રાજકારણમાં આ સેન્સ પ્રક્રિયાને પગલે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક યુવા અને મહિલા દાવેદારોએ આ વખતે ચૂંટણી લડવા માટે પ્રબળ ઈચ્છાશક્તિ દર્શાવી છે. નિરીક્ષકોની આ મુલાકાતથી પક્ષના આંતરિક માળખામાં પારદર્શિતા વધશે અને યોગ્ય પ્રતિભાવોને તક મળશે તેવો વિશ્વાસ જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો છે. આજે સેન્સ પ્રક્રિયાની કામગીરી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ચાલી રહી છે. અમારા પંચમહાલ જિલ્લાની અંદર ટોટલ 9 મંડળોમાં ચૂંટણી છે. 2 નગરપાલિકા, જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયતોની 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. પ્રદેશમાંથી 2 ટીમ આવેલી છે અને ટોટલ 6 લોકો આવ્યા છે. અને આખી સેન્સ પ્રક્રિયા જે અમારી પાર્ટીની પ્રણાલિકા મુજબ દરેક ઈચ્છુક ઉમેદવારો અહીં આવીને એમનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે અને આ સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લેવાના છે. અને ત્યારબાદ અમારી પ્રદેશની જે પરંપરા, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની જે પરંપરા છે એ મુજબ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આનો નિર્ણય લેવાતો હોય છે. ત્યારબાદ અહીંથી જે પ્રક્રિયા પૂર્ણ થશે બાદ નિર્ણય લેવામાં આવશે.